બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્નમ સ્તોત્રમાં આપે કરી છે. શ્લોક બીજો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ બ્રહ્મ સંબંધ મંત્ર અનુસંધાન એટલે કે તેનો ભાવ અર્થ સહિત અનુવાદ સહિત સમજવાની આજ્ઞા છે. તે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધ મંત્રનો આ અનુવાદ અને એમાં જે કંઈ પણ સમર્પણ થયું તે એક દોડથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ કે બ્રહ્મ સંબંધ જ્યારે થાય છે ત્યારે એ જીવનો થાય છે કે જે જીવને પહેલાં લીલામાં અનુભવ છે, પછી એના ઘરમાં સાથે જન્મેલા, સાથે રહેલા ભાઈ બહેન, પતિ પત્ની, માતા પિતા કે અન્ય સંબંધો જે પણ કંઈ હોય છે તે આ બ્રહ્મ સંબંધ માટે પહોંચી શકતા નથી તે સ્થાન સુધી. એટલે ઘરના લોકોને એમ તો થાય કે અમે લીધું તો એ પણ લે તો સારું. તો થવું એ એક સ્વાભાવિક બાબત છે, પણ એ લઈ શકે છે એ પછી બીજી બાબત છે. એવું થવું એમ કર્યા પછી પ્રયત્ન કરવાથી જો લેવાઈ ગયો બ્રહ્મ સંબંધ એમનો, તો એમ નહીં સમજવું જોઈએ કે અમે કીધું એટલે લીધું એટલે બ્રહ્મ સંબંધ થયો. તો પછી એવું સમજવું સર્વોત્તમ સ્તોત્રમાં જેમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે જેનો પણ બ્રહ્મ સંબંધ થાય છે, ચાહે કોઈ પણ નિમિત્તથી, તો એ પુષ્ટિ માર્ગનો જીવ છે તો જ થાય છે. અન્યથા જ્યારે બીજા પ્રયત્નોમાં કોઈ નિષ્ફળતા મળે, એ તૈયાર ન થાય, કદાચ તૈયાર થાય તો ત્યાં સુધી પહોંચી ના શકે, આવા કોઈ પણ કારણથી બ્રહ્મ સંબંધ ન થઈ શકે, તો સમજી લેવું કે એના જીવનમાં બ્રહ્મ સંબંધ આ જન્મે તો શું કોઈ જન્મે શક્ય નથી. તો એની પાછળનો જે ભાવ છે એ આ પદમાં લખેલો છે કે વિયોગનો ઉન્માદ, એનું બીજ હૃદયમાં પડેલું હોવું જોઈએ. સાથેનો જીવ છે એને આવો કોઈ વિયોગનો ઉન્માદ નથી. એના નેત્રો શ્યામની વાટ જોઈ રહ્યા નથી. એને ભગવાન પૂર્ણ પુરુષોત્તમની, કૃષ્ણની વિશે કોઈ તાલાવેલી પણ નથી. ઉદાહરણ તરીકે એક જ માતાના બે પુત્રો પ્રગટ થયા. એકનું નામ નંદદાસજી, એકનું નામ તુલસીદાસજી. તુલસીદાસજી રામ ભક્ત થયા. નંદદાસજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ભક્ત થયા નથી. પહેલેથી જ નિત્ય લીલાના દિવસની લીલામાં એ ભોજ નામના સખા છે, અને રાત્રિની લીલામાં એ ચંદ્ર રેખા નામની સખી છે. એટલે આ એક એવી લીલા છે, પ્રભુને પણ કૌતુક કરવું ગમે છે તો જ આવું કરે ને. કે જે રામચંદ્રજીનો ઉપાસક છે તુલસીદાસજી મહારાજ, લીલામાં ખરેખર તો એ વાલ્મીકી ઋષિનો અવતાર છે,
પરંતુ તેમના જ સગા ભાઈ તરીકે નંદદાસજીને પ્રગટ કર્યા છે. આ કૌતુક નથી તો બીજું શું છે? પણ જ્યારે મોટા ભાઈ છે તુલસીદાસજી પોતે રામચંદ્રજીનો સાક્ષાત્કાર કરી લીધેલો છે કે चित्रकूट के घाट पे संतन की भीड़ बही, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર, એવું જે છે તેમને પ્રત્યક્ષ દર્શન થયેલા છે ચિત્રકૂટ ઉપર. રામ લક્ષ્મણ જાતે આવે છે. તુલસીદાસજી દેહાધ્યાસ ભૂલી ગયા હોય છે. ચંદન ઘસતા ઘસતા ભગવાન રામચંદ્રજીનું લીલાનું સ્મરણ કરતા કરતા. તો આ કહે છે બાબા અમને ચંદન આપશો, પણ બાબા તો દેહાધ્યાસમાં નથી, જે મને સ્મરણ છે કહું છું. તો આપ જાતે ચંદન લઈ અને આપ આપના કપોલ ઉપર લગાવે છે, એવું વર્ણન છે. હવે આવો જેમને સાનુભાવ છે એ એવું જ ઈચ્છે ને કે મારો ભાઈ પણ રામચંદ્રજીનો સેવક થઈ જાય. તો કોઈના ઈચ્છવાથી કે ના ઈચ્છવાથી કંઈ થતું નથી. તુલસીદાસજીએ ઈચ્છ્યું તો એવું ઈચ્છ્યું કે આ પણ થાય, તો એ જેમાં સંપ્રદાયમાં કંઠી લીધી હતી અને જે મંત્ર પામ્યા હતા ત્યાં લઈને ગયા આપના ભાઈને પણ, અને કહ્યું કે તું પણ રામાનંદાચાર્ય કે એવું કંઈ સંપ્રદાય છે એમાં એમને પણ દીક્ષા અપાવડાવી દીધી. તો આ પણ કંઈ ફરક નથી પડતો, કેમ કે જે પૂર્ણ પુરુષોત્તમની લીલામાં, રાત્રિ લીલામાં, ચંદ્રરેખા દિવસની લીલામાં ભોજ સખો કે જેની સાથે આપ રોજ ખેલો છો, એ ભૂતલ પર પડે તો પણ આપ ગમે તે રીતે શોધી લેશે, કેમ કે પૂર્ણ પુરુષોત્તમથી ઉપર કોઈ નથી. એટલે લેખ ઉપર પણ મેખ મારી શકે. જે દીક્ષા થઈ ગઈ તો શું થઈ ગયું? કંઈ ફરક ના પડ્યો. આપે ખેંચી લીધા. હજારો ગાવના છે તે હૃદયના ભાવ દોડે છે, ખરી પ્રેમની શક્તિ અધીઠા તાર જોડે છે. આ જવાબદારી ભગવાનની છે, જીવની નથી. જીવને તો સામર્થ્ય જ નથી. એ તો મોટા ભાઈ તુલસીદાસ આવા મોટા મર્યાદા માર્ગીય સંત કહે એટલે કરવું પડે. પણ જે જેમના છે એ જ્યારે પોકાર કરે ત્યારે શું સ્થિતિ થાય? હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી પ્રેમની શક્તિ અધીઠા તાર જોડે છે. હવે તો બહાનું બનાવ્યું પ્રભુએ, એમને પ્રેરણા કરી કે યાત્રા કરવી છે, દ્વારિકાધીશજીની યાત્રા કરવા જવું છે, એમ કરીને નીકળો એટલે હું તમને ખેંચું. પ્રેરણા કરી આટલી. ભોજ સખો એટલે કે નંદદાસજીએ તુલસીદાસજીને વિનંતી કરી કે ભાઈ, પહેલાંના જમાનામાં વિનંતી થતી હતી, ભાઈ હું યાત્રામાં જઉં. ભાઈએ તો એમ જ કહી દીધું કે યાત્રામાં દુસંગ થાય છે. જુઓ અત્યારે જે સંઘ જાય છે, બધા જે પણ યાત્રાઓ થાય છે એમાં એક સંભાવના રહેલી હોય છે, એ દુસંગની રહેલી હોય છે. કેમ કે ત્યાં 18 વર્ણના લોકો, ભક્ત પણ હોય છે અને દુરીજન પણ હોય છે, કારણ કે જાહેરમાં તો કોઈને રોકી શકાય નહીં. તો તુલસીદાસજીનું આ વચન છે નંદદાસજીના વાર્તા પ્રસંગમાં કે ભાઈ તું બગડી જઈશ, તું દુસંગથી દૂષિત થઈ જઈશ, તારું પતન થશે, તું ન જઈશ. પણ આ તો અંદરથી ગોવર્ધનનાથજીએ પ્રેરણા કરી છે. હજારો ગામના છેટે હૃદયના ભાવ દોડે છે. તો નંદદાસજીએ કીધું કે તમે આજ્ઞા નહીં આપો તોય હું ચોરી છુપીથી જવાનો નિર્ધાર થઈ ગયો. દીક્ષિત કરી દીધા છે સંપ્રદાયમાં, કંઠી છે રામ નામની, મંત્ર છે રામ નામનો, પણ જવું છે જાત્રાએ તો જવું છે. ના પાડશો તોય જઈશ, તરાર જઈશ. તે વખતે તુલસીદાસજીએ સગા ભાઈની ચિંતા કરીને સંઘના વડાની સાથે કરાર કર્યો કે આની જવાબદારી તને સોંપું છું, અને સાચવજે, ધ્યાન રાખજે, જ્યાં ત્યાં જાય નહીં. આનું એક કારણ એ હતું કે આ તુલસીદાસજી જેમ લગ્ન પૂર્વે કામી હતા,
શરણે આવ્યા અને દૈવી થયા એ પેલા કામી હતા. પત્નીને એક રાત માટે પણ પિયર ના જવા દે એવા કામી. એવા જ એમના ભાઈ પણ હતા. ઘણી વખત એવું હોય છે દૈવી જીવોમાં કામ ભાવની માત્રા અધિક હોય છે. એવા તો કેટલાય પ્રસંગો છે. તો નંદદાસજી પણ એવા હતા. જ્યાં સ્ત્રી સુંદર જોઈ નથી કે લપટાયા નથી એટલે એ બધું કહીને મોકલ્યા. પણ હવે જ્યાં જે જેના તે તેના, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. વિના સંધાન એ સાધે, નહીં દોરી છતાં બાંધે. વિના સંધાન એ સાધે, નહીં દોરી છતાં બાંધે. પુકારે જીગરને સાદે, પાતાળો સાત ફોડે છે. પુકારે જીગરને સાદે, પાતાળો સાત ફોડે છે. હવે ક્યાં જવું છે અને ક્યાં જઈ રહ્યા છે? એટલે કે જવું છે દ્વારિકા, યાત્રાનું નિમિત્ત. પહોંચ્યા છે મથુરા. મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર સ્ત્રીઓને સ્નાન કરતી જોઈ. જળ સાથે વસ્ત્ર જ્યારે ભેગું થઈ જાય ત્યારે સ્ત્રીના અંગ ઉપાંગના દર્શન કરતા તો લજ્જાશીલ મનુષ્ય હોય, મર્યાદાવાળો મનુષ્ય હોય, વિવેકી મનુષ્ય હોય, પર સ્ત્રીને માત જોતો હોય એ તો દ્રષ્ટિ પણ ન કરે ત્યાં. પણ એમનામાં કામ અધિક હતો એટલે એ તો એવી રીતે જોવા લાગ્યા, એવી રીતે પાન કરવા લાગ્યા અને એવો મનોરથ પણ કરી લીધો કે હવે હું જટ દ્વારિકા જઈને પાછો અહીંયા આવીને બહુ જ સમય સુધી આવું જ જોયા કરું. આવો કામ વિકારનો ભાવ હૃદયમાં હતો. પણ પ્રભુને તો વાંધો નથી. પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે. વાસના ચાહે ધનની હોય કે લૌકિક કામની હોય કે વિત્તેષણાની હોય કે લોકેષણાની હોય, કોઈ પણ હોય, પણ આપણે ખેંચવો હોય તો આવી રીતે જ ખેંચે, જેવો એનો સ્વભાવ એવું જ કરીને ખેંચે છે. તો હવે જે નીકળ્યા એકલા જો સોંપ્યા હતા તુલસીદાસજીએ, કીધા વગર છાના માના નીકળી ગયા કે પૂછવા જઈશ તો આ કહેશે કે મારી જોડે ચાલો. અને મારે તો વહેલા જઈને વહેલા વિશ્રાંત ઘાટ ઉપર, હવે તો મને એ રોકવા પણ નહીં દે, મને છોડશે નહીં, હું છટકું, એમ કરીને છટક્યા. જવું તું દ્વારિકા, પ્રભુએ રસ્તો ભૂલવાડી દીધો. ચાલી ચલાવે મને પુષ્ટિના પંથમાં, ઠેકાણે લાવતા હો મારા શ્રીનાથજી. જવું તું દ્વારિકા, ઠાકોરજીએ રસ્તો ભૂલવાડી પહોંચાડી દીધા શ્રીનંદ. ગુસાઈજીનો એક પરિવાર આખો શરણે આવેલો. એમાં તે પતિ પત્ની હતા જે ક્ષત્રાણી, એ લગ્ન થયેલા જે ક્ષત્રાણીના, એ પોતાના ઝરોખામાં વાળ સૂકવવા ઝાપટવા આવી અને ત્યાં પહોંચ્યા પછી દ્રષ્ટિ કરી અને વળી પાછું ચિત્ત જે વિશ્રાંત ઘાટ ઉપર હતું ત્યાંથી નીકળી આમાં ચોંટી ગયું. હવે તો કે મારે વિશ્રાંત ઘાટે નથી જવું, દ્વારિકાએ નથી જવું. હવે તો આનું મુખ જોયું છે, રોજ એકવાર આનું મુખ જોઈશ, પછી હું જલપાન કરીશ. એટલે મર્યાદા પણ છે, પોતે બ્રાહ્મણ છે, પર સ્ત્રીને સ્પર્શ નથી કરતા, પણ હવે જોયા વગર નથી રહી શકતા. આવી લીલા થઈ. પછીનો પ્રસંગ તો આપણે વિસ્તાર જાણીએ છીએ. અને છેવટે શ્રી ગુસાઈજી પાછળ ગયા, કારણ કે એ લોકો ગભરાઈ ગયા. એમને તો નાથમાં વાતો થવા લાગી, આ બ્રાહ્મણ છે એને મારી શકાતો નથી, આ બ્રાહ્મણ કેળો છોડતો નથી. આખું કુટુંબ દુઃખી થઈને ચાલ્યું. તો આ પણ પાછળ ચાલ્યો. પણ પછી ગુસાઈજીએ જે શબ્દો કીધા કે તમે એને મૂકીને કેમ આવ્યા, તો કે છે કે કૃપાનાથ આવો છે, તો કે એ આવો નથી, એ અમારો છે. આ છે ગુરુ. કે ગમે તેવી વાસના કેમ નથી ભરી, પણ પોતાનો જીવ છે તો નથી છોડતા, અને એ વાસનાને પણ આપ પરિવર્તિત કરી દે છે ઠાકોરજીમાં, આપણા સ્વરૂપમાં. અને જ્યાં ગુસાઈજીએ કહ્યું કે જાઓ એને લાવો, એની પાસે સાથે બેસો, તમે ભોજન લેવા, અમારો છે, એ તમારી સામું પણ નહીં જુએ. અને ખરેખર આ ભાવ હવે આપણે પ્રગટ કરીએ છીએ આ દોડમાં, કે જે દૈવી જીવ છે, આપણા ઘરમાં દૈવી જીવ નથી. આ એટલે આખું દ્રષ્ટાંત લેવું પડ્યું મારે. મર્યાદા માર્ગીય હતા, કોઈનામાં તો એકે માર્ગનો ના હોય, તો એની આંખડી છે ને એ શ્યામની વાટ નથી જોઈ શકતી. તુલસીદાસજીને
સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા ગોવર્ધન પર્વત ઉપર, તોય એમણે તો એમનું જ પકડી રાખ્યું કે ક્યાં કહું છબી આજ કી ભલે બિરાજો નાથ ભલે, તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ્ય બાણ લો હાથ. એટલે આમાં બે વાત છે. કોઈ એમ કહે છે કે તુલસીદાસજીએ રચ્યું છે, પણ ખરેખર નંદીદાસજીએ રચ્યું છે આ દોહો, અને કહ્યું કે ભલે આપ કે અમારા માટે તો આ બરોબર છો, પણ આના માટે તો આ રામનું દર્શન નહીં કરે ને તો આ નમશે નહીં, એટલે મને એનું દુઃખ થશે. મારા દુઃખ ખાતર ગુસાઈજીની કાનીથી આપ દર્શન આપો. તો આપ્યા. ધનુષ્ય બાણ હાથમાં લે તો શોભે. પૂર્ણ પુરુષોત્તમ તો કેટલા કોમળ છે, એમના હસ્તમાં તો ફૂલ કમળનું આમ હાથમાં રમાડતા એવા દર્શન કાલે કરાવ્યા યજ્ઞ પત્નીઓને. એવા છે. આપના હાથમાં ધનુષ્ય શોભે. શું ગોપીજનોને હાથમાં ધનુષ્યવાળા પ્રભુ ગમે? પણ આ જેવો છે એવો વેશ કરવા માટે વિનંતી કરી. તો આ થયો મર્યાદા માર્ગીઓનો ભાવ. પણ હવે જે ભાવ આવે છે એ આવે છે દૈવી જીવોનો ભાવ, કે સાચા પ્રેમીઓના પંથ નિરાળા બને રે, કે સાચા પ્રેમીઓના પંથ નિરાળા બને રે, કે મન મોજીલા મોજમાં ફર્યા કરે રે, કે મન મોજીલા મોજમાં ફર્યા કરે રે. એટલે ખાલી મોજમાં નથી ફરતા, કંઈ લૌકિકમાં આ ખાઈ લઉં ને આ ઓઢી લઉં ને આ ભટકી આવું, એવું નહીં. હવે કઈ મોજમાં ફરે છે, પણ અંદર કયો ઉદ્દેશ સાથે ફરે છે? એની આખડી જુએ છે વાટ શ્યામની રે, કે એની આખડી જુએ છે વાટ શ્યામની રે, કે ચિતે ચિંતા નથી આરામની રે, કે ચિતે ચિંતા નથી આરામની. ભક્તને કોઈ દિવસ જંપ નહીં, વળી એના દિલમાં કોઈના પ્રત્યે ડંખ નહીં. આ છે વ્યાખ્યા વૈષ્ણવની. એને જંપ નથી. જ્યાં સુધી પ્રભુ ના મળે ત્યાં સુધી એને ચેન જ નથી, પણ વળી કોઈના માટે ડંખ પણ નથી. આને કીધો વૈષ્ણવ. ચિતે ચિંતા નથી આરામની રે, એને અંતર ઉન્માદ છે વિયોગનો રે. શા માટે તમારા ઘરના કોઈ બ્રહ્મસુબંધ લેવા નથી આવતા? કારણ કે એની આંખડી શ્યામની વાટ નથી જોતી. એને શ્યામને પહેલાં જોયા નથી. વાટ કોણ જુએ? પહેલાં મળી લીધું હોય છે એ વાટ જુએ. એ ક્યાં મળ્યો છે? અને એના અંતરમાં ઉન્માદ ક્યાં છે? એના અંતર ઉન્માદ છે વિયોગનો રે, ભોગ બને છે પ્રેમ કેરા રોગનો રે. આ રોગ કેવો છે? પ્રેમનો રોગ. કોઈ સમજી ના શકે. આ જે શિકાર થઈ જાય એ એકલો જ જાણે કે ભોગ બને છે પ્રેમ કેરા રોગનો રે, નથી પરવા જગત લોક લાજની રે. એક વખત આ રોગ જેને થઈ ગયો એને જગત શું વિચારશે, શું કહેશે? આ મારી સામે જોઈ રહ્યો છે, મારી વાતો કરી રહ્યો છે, મારા વિશે વિચારી રહ્યો છે. આ તો બીમાર માણસની નિશાની છે. સાયકરાટિસ્ટ પેશન્ટ ગણી લેવો એને. કોઈની પરવા ના કરવી. કોઈ શું વિચારે છે એવું તો ક્યારે પણ ન વિચારવું. કે નથી પરવા જગત લોક લાજની રે, એક પરવા પુષ્ટિ કેરા નાથની રે, એક પરવા પુષ્ટિ કેરા નાથની રે. સાચા પ્રેમીઓના પંથ નિરાળા બને રે, કે મન મોજીલા મોજમાં ફર્યા કરે રે, એની આંખડી જુએ છે વાટ શ્યામની રે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, વલ્લભાદેશ કી જય હો.